હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુગ એન્ડ ફેમિલી. વામન અવતાર બાદ યુગ છે એ હકુભા જાડેજા સાથે ફોટા પડાવે છે અને ત્યારબાદ આપણે હકુભા જાડેજાનું પ્રવચન સાંભળીશું. માતાઓ અને બહેનો ના ચરણમાં વંદન. ખાસ જ્ઞાનરૂપી ભાગવત આપણે આજે વિષય છે. કોમ્પ્યુટર યુગ છે, 21મી સદી છે. દુનિયા ખૂબ આગળ ચાલે છે. માણસ બધા બે માટે દોડતા હોય કે આપણા બાળકને ભણાવવા માટે અને પૈસા કમાવવા માટે. 84 લાખ યુનિ પછી મનુષ્ય અવતાર માણસને મળતો હોય ત્યારે માત્ર મારું નહીં, મારા પરિવારનું નહીં, મારા સમાજનું નહીં, દરેક જીવોનું જતન કરવા માટે ભગવાન આપણે મનુષ્ય અવતાર આપતા હોય છે. ત્યારે આવા વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજી અહીં જેન્ટ્સના મેમ્બર છે એ હકુભા જાડેજા સાથે ફોટો ખેંચાવી રહ્યા છે. ત્યારબાદ યુગ અને બીજા બાળકો છે એ હનુમાનજી, રામ અને લક્ષ્મણના રૂપમાં તૈયાર થઈ જાય છે. યુગ છે એ લક્ષ્મણજી બન્યું હોય છે. સપ્તાહ સાંભળવા આવેલા લોકો રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી સાથે ફોટો વારાફરથી વારા પડાવતા હોય છે. તો આ છે મારા નણંદ, એ પણ રામ, લક્ષ્મણ, જાનકી સાથે ફોટો છે એ પડાવે છે અને હું આનંદ અને મારા સસરા પણ ફોટો પડાવીએ છીએ. અને ત્યારબાદ મેં અડધી જ રજા નિશાળમાંથી લીધી હોવાથી હું મારા કાર્ય ક્ષેત્ર ઉપર પહોંચી જાઉં છું અને બાળકો છે એને ભણાવવાનું કામ કરું છું, જેથી કરીને મારા કાર્યક્રમ પણ પૂરા થઈ શકે અને બાળકો પણ ભણી શકે. આ જે યુગ છે એ વામન અવતાર અને લક્ષ્મણજી બનવાનો હોવાથી મેં શાળામાં અડધા દિવસની જ રજા લીધી હતી. તો અડધો દિવસ પૂર્ણ થતાં હું શાળાએ ગઈ અને શાળા છે એ પૂર્ણ કરી અને તરત જ પાછું ઘરે ખંભાળિયા પહોંચી અને સાંજના સમયમાં નંદ ઉત્સવ હોવાથી, કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાની હોવાથી હું છે એ તરત જ સપ્તાહમાં પહોંચી જાઉં છું અને કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી જશોદા ગોલાનો ભયો જય
ત્યારબાદ અમે સાંજની આરતી છે એ કરી. જો તમને મારો આ વિડીયો છે એ પસંદ આવે તો એને પૂરેપૂરો જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.